વડોદરામાં ગૌરી વ્રતના પાવન અવસર પર સામાજિક સેવિકા નિશિતા રાજપૂત દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ નાની બાળાઓ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં 201 બાળાઓને ડ્રાયફ્રૂટ્સનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે મુસ્લિમ દીકરીઓએ મહેંદી મૂકી કોમી એકતા અને સદભાવનાનો સુંદર સંદેશ આપ્યો। બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હેઠળ છેલ્લા 18 વર્ષથી આ કાર્ય કરી રહી છે। ગૌરી વ્રતના પવિત્ર પ્રારંભ નિમિત્તે પણ વડોદરાના કમાટી બાગ ખાતે આજે વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં વ્રત રાખનારી 201 નાની બાળાઓને ઉત્તમ ગુણવત્તાવાળા ડ્રાયફ્રૂટ્સનું વિતરણ કરીને તેમના આરોગ્ય અને સંસ્કાર બંનેને પ્રોત્સાહન આપવામાં આવ્યું। આ કાર્યક્રમનું સૌથી આકર્ષક દ્રશ્ય ત્યારે જોવા મળ્યું જ્યારે આર.એન. પંડ્યા શાળાની મુસ્લિમ દીકરીઓએ ગૌરી વ્રત કરતી બાળાઓના હાથ પર પ્રેમપૂર્વક મહેંદી મૂકી। આ પહેલ દ્વારા સમાજમાં કોમી એકતા, પરસ્પર પ્રેમ અને ભાઈચારાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો। નિશિતા રાજપૂતે જણાવ્યું હતું કે સમાજમાં દીકરીઓને પ્રોત્સાહન આપવાની સાથે વિવિધ સમાજ વચ્ચે સ્નેહ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે ભાવનાબેન પટેલના સહયોગથી છેલ્લા 15 વર્ષથી આ સેવા કાર્ય સતત ચાલી રહ્યું છે અને દર વર્ષે મોટી સંખ્યામાં બાળાઓ તેમાં ઉત્સાહભેર જોડાય છે। હું નિશિતા રાજપૂત છેલ્લા 18 વર્ષથી હું બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન પર તો કામ કરતી આવી રહી છું અને આજથી ગૌરી વ્રત શરૂ થઈ રહી છે। તો આજે અમે કમાટી ગાર્ડન 201 દીકરીઓ અને ડ્રાયફ્રૂટ્સ આપ્યું છે સારામાં સારું, પ્લસ આર.એન. પંડ્યાની મુસ્લિમ દીકરીઓ છે જે આપણી હિન્દુ દીકરીઓને મહેંદી મૂકવા એવરી યર આવતી હોય છે। સો એ લોકો પણ મેસેજ પાસ આઉટ કરે છે કે એમની અંદર એક પ્રેમ છે, એક યુનિટી છે લોકોનું અંદર, આટલે દીકરીઓ આપણાને શીખવાડે છે। એન્ડ છેલ્લા 15 વર્ષથી ભાવનાબેન પટેલ છે, એમના સહયોગથી અમે આ કાર્યક્રમ કરતા આવી રહ્યા છીએ। આજે 201 દીકરીઓને અમે ડ્રાયફ્રૂટ્સ આપીશું।